ખાલી જગ્યા એ સમય સંખ્યા છે. કઈ સમય સંખ્યા છે? તો ભાઈ અહીંયા આપણે જોઈએ કઈ સમય સંખ્યા છે એમ. તો પહેલા આપણી આગળ ઓપ્શન છે કે ભાઈ 5 + 12, તો 12 ને 5 17, તો 17 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. અહીંયા 5 નો વર્ગ 25, ઓકે, અને 12 નો વર્ગ 144, આ બેનો ટોટલ કરો એટલે 169 ને એનું વર્ગમૂળ નીકળે 13. તો 13 જે છે ને એ સમય સંખ્યા છે. અને 12 પંચા ને 60, તો 12 પંચા ને 60 એટલે આપણે શું કરી શકીએ? તો કે ભાઈ 15 ચોકું 60, તો આનો જવાબ આવે 4 નું વર્ગમૂળ 2 અને 15 નું નીકળે √15. અને છેલ્લે 5 ભાગ્યા 12, તો એ તે અસમય સંખ્યા આવવાની. તો ખાલી સમય સંખ્યા એક જ છે, ઓપ્શન બી. ડન. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન શું છે ભાઈ? બહુપદી p ઓફ t માં t² - t + 2 માટે p ઓફ 1/3 ગોતો. તો અહીંયા જોઈએ આપણે ગોતીએ p ઓફ t = t² - t + 2. t² એટલે 1/3 એનો સ્ક્વેર માઇનસ t એટલે 1/3 અને વત્તા 2. 1 નો વર્ગ 1 થાય, 3 નો વર્ગ 9 થાય, માઇનસ 1/3 વત્તા 2. હવે આપણે શું કરશું દીકુડાઓ? અહીંયા જે છે છેદ સરખા કરશું, પછી સરવાળો બાદબાકી કરશું. તો અહીંયા છેદમાં 9 કરવા છે એટલે હું છેદમાંય 3 મૂકીશ, અંશમાંય 3 મૂકીશ. આના છેદમાં 9 કરવા છે, છેદમાંય 9, અંશમાંય 9. 1/9 એમને -3 × 3 ને 3 તેરી 9 અને 9 દુ 18 ને એના છેદમાં 9. હવે દીકુડાઓ આપણે શું કરવાનું? તો કે ભાઈ આ એક પ્લસ છે ને 18 પ્લસ છે, તો 18 માં 1 નાખો એટલે 19 થાય, -3 એના છેદમાં 9. હાલો જવાબ શું આવશે કોમેન્ટમાં લખો. જવાબ શું આવશે? 19 માંથી 3 જાય એટલે કેટલા વધે? ઓકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ. એના પછી પ્રશ્ન નંબર 3, બિંદુ P 0 અને 3, Q 1 અને 0, R 0 અને -1, S -5 અને 0 અને T 1 અને 2 પૈકી ખાલી જગ્યા બિંદુ X અક્ષ પર નથી. તો જુઓ બેટા, કયું બિંદુ ક્યાં છે હું તમને સમજાવું. 0 અને 3 એટલે આ Y અક્ષ પર છે. પછી Q 1 અને 0 એટલે આ X અક્ષ ઉપર છે. 0 અને -1 આ પણ Y અક્ષ ઉપર છે. -5 અને 0 આ X અક્ષ ઉપર છે. પછી T 1 અને 2 એ પ્રથમ ચરણમાં છે. હવે આપણને શું કીધું કે કયું બિંદુ X અક્ષ પર નથી? તો કયું બિંદુ નથી? આ P નથી, R નથી અને T નથી. એટલે જવાબ શું આવશે? P R T. ક્લિયર? આ બધા મેં તમને લોકોને ગઈકાલે મોસ્ટ આઈએમપી પ્રશ્ન કરાવી દીધા છે. જે લોકોએ ગઈકાલનો લેક્ચર જોયો ને એને આ બધા પ્રશ્ન આવડે. ક્લિયર છે દીકુડાવ? ક્લિયર છે? મને બધાનો આન્સર જોવે? હા, વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન, સમીકરણ 3y - 2x - 60 નું બરાબર 0 નું y સ્વરૂપ કયો? હાલો y સ્વરૂપ. y સ્વરૂપ એટલે y ને કરતા બનાવવાના. હાલો બનાવી નાખીએ. તો અહીંયા છે 3y - 2x - 60 = 0 છે. -2x આન્સર શું આવે કોમેન્ટમાં લખજો જેને ખબર છે. -2x આ બાજુ આવે તો પ્લસ થાય એટલે 3y = 2x. -60 છે આ બાજુ આવે તો +60 થાય. 3 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે 2x + 60 એના છેદમાં 3. એટલે આપણને જવાબ કયો આવશે ભાઈ? ઓપ્શન બી. યસ, વેરી ગુડ. બધાનો આન્સર આવવા માંડ્યો. શાબાશ. સર અમાર અવાજ ધીરો આવે છે. બેટા અવાજ છે ને બરાબર જ છે. અહીંયાથી આ માઇક હાવ અહીંયા રાખ્યું છે બકા, હે ને? તારે થોડુંક હેન્ડ ફ્રી યુઝ કરતો તારી આગળ હોય તો ફાઇન થશે. યુટ્યુબમાં લેક્ચર છે. હા બેટા, હમણાં અહીંયા લેક્ચર પૂરો થાય એટલે તરત આપણે બધા યુટ્યુબમાં જવાનું છીએ 8:30 વાગે. એની અંદર ટોપ 21 આઈએમપી દાખલા સેક્શન બી ને આપણે કરવાના છીએ. ડન દીકુડાવ? ડન દોસ્તો? ફટાફટી. વેરી ગુડ.
એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, 55 માપના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ શોધો. તો પેલા આપણને કોટિકોણ કીધું ને, એટલે અહીંયા ગોતવાનું કોટિકોણ. કોટિકોણ 90 - 55 એટલે જવાબ કેટલો આવે? 45 ડિગ્રી આવે. ના ના 35 આવે. કા 90 માંથી 50 જાય એટલે 40 ને એમાંથી 5 જાય એટલે 35 ડિગ્રી. હવે એનો પૂરક કોણ, એનો પૂરક કોણ એટલે અહીંયા લખીએ કોટિકોણનો પૂરક કોણ. કોટિકોણના પૂરક કોણ ઈ છે 180. કારણ કે પૂરક કોણ કીધું ને, કોટિકોણ હોય તો 90 માંથી માઇનસ કરવાનું. પૂરક કોણ કે એટલે 180 માંથી માઇનસ કરવાનું. તો 180 - 35 અંશ એટલે જવાબ કેટલો આવે ભાઈ? તો કે 145 અંશ. ડન છે. 180 માંથી 30 જાય એટલે 150 ને 5 જાય 150 એટલે 145 અંશ. એટલે ઓપ્શન બી આવશે. વેરી ગુડ. ચાલો બધા લોકો સરસ મજાના આન્સર લખવા માંડ્યા છે. ક્યાં બાત? પીડીએફ મોકલજો. આ બેટા મોકલી દઈશ. જેની ત્રિજ્યા r/2. આ ગઈકાલે આ દાખલામાં ભરાણા હતા ને, જો સમજો થઈ ગયો સોલ્વ, કાંઈ અઘરો નથી. જેની ત્રિજ્યા r/2 તિર્યક ઊંચાઈ એટલે l = 2l હોય તેવા શંકુની સપાટીનું કુલ ક્ષેત્રફળ શોધો. તો અહીંયા શંકુનું કુલ ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ શું છે? પાઈ r / r+l છે કે નહીં? તો કે આ સાહેબ, અથવા l+r લખો, કાંઈ વાંધો નહીં, l+r. હવે દીકુડાઓ પાઈ એમનો r તો કે ત્રિજ્યા r/2 છે એટલે r/2, l એટલે 2l વત્તા r એટલે r/2. ઓકે. હવે દીકુડા શું કરવાનું છે? તો કે આ બગડો છે ને છેદમાં 2 એ 2l સાથે ગુણવાનું ને r/2 સાથે ગુણવાનું. એટલે પાઈ r 2 નો ગુણાકાર આની હારે કરો 2l/2 વત્તા આ 2 છે ને એ પાછો અહીંયા r/2 એમનો 2 નો ગુણાકાર આની હારે રીતે. બરાબર ને? એટલે શું થઈ ગયું? આ 2 ઉડી ગયા. ઓકે. પાઈ r એમનો અહીંયા વધ્યું l વત્તા r 2 × 4 એટલે l વત્તા √16 - એ ખાલી જગ્યા સંખ્યા છે માઇનસ એમનો 16 નું વર્ગમૂળ થાય 4 એટલે 16 નું વર્ગમૂળ થઈ ગયું 4. તો 4 માઇનસ એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. બરાબર? કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. પછી આપણને કીધું કે x' ખાલી જગ્યા ભાગમાં આવે તો એ ત્રીજા ભાગમાં આવે, તૃતીય. બરાબર ને? કયા ચરણમાં આવે? તૃતીય ચરણમાં આવે. બરાબર ને? કેવી રીતના એ સમજાવી દઉં એટલે વાંધો ન આવે. આ બેટા x, આ y, આ x પ્રાઇમ, આ y પ્રાઇમ ને વચ્ચે જે ઉગમ બિંદુ છે એ o કહેવાય. તો x પ્રાઇમ o y પ્રાઇમ એ કેટલામું ચરણ છે? ત્રીજું ચરણ છે. ડન દીકુડાવ? હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. શું કીધું? દ્વિચલ સુરેખ સમીકરણ x + 2y = 6 માં a + b ગોતો. તો બેટા આ x નો જે સહગુણક હોય ને એને a કહેવાય એટલે a = 1. આ જે y નો સહગુણક હોય ને એને 2 કહેવાય એટલે b = 2. તો a + b = 1 + 2 = કેટલો જવાબ આવે? 3. ચલો ક્લિયર થઈ ગયું? ઓકે. એના પછી રેખિક જોડના 2 ખૂણાઓ પૈકી એક ખૂણો x અંશનો હોય તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. બેટા 2 ખૂણાનો સરવાળો 180 છે. તો એક ખૂણો x હોય તો બીજું કેટલું હોય બેટા? 180 - x હોય એટલે જવાબ આવશે આપણને 180 - x. ઓકે. ચલો આની સ્ટાઇલ આપણે થોડીક ચેન્જ કરી નાખીએ, યલો કરી નાખીએ. હાલો ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. ટંડણાન એ ભાઈ આ જાઓ. હા થઈ ગયો. હાલો એના પછી ત્રિકોણ ABC માં અગર a = 40, b = 24, c = 32 મીટર છે તો ABC માટે s ગોતો. તો s નું સૂત્ર શું થાય? a + b + c એના છેદમાં 2. ડોન્ટ ટચ બચ્ચા. a કેટલું છે? 40, b 24 અને c જે છે 32 એના છેદમાં 2. ઓકે. 40 + 24 + 32 4 ને 2 6, 4 ને 2 6 ને 3 9 એટલે 96. હાલો 96 ભાગ્યા 2 કેટલો જવાબ આવશે દીકુડાવ? 96 ભાગ્યા 2 કેટલો જવાબ આવશે?
જવાબ 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 48. શાબાશ. બધાયનો આન્સર કોમેન્ટમાં જુઓ દીકુડાઓ. આ બધાય દાખલા મેં તમને ગઈકાલે સોલ્વ કરાવ્યા છે. અત્યારે બધાને આવડવું જોઈએ. આપેલ વર્ગની ઉધ્વ સીમા અને અધર સીમાના તફાવતને શું કહેવાય? વર્ગ લંબાઈ કહેવાય. શું કહેવાય બેટા? બંનેના તફાવતને વર્ગ લંબાઈ કહેવાય. નેક્સ્ટ, કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. વિધાન કેવું છે? ખરું છે. અસમય સંખ્યા કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા છે. સમય સંખ્યા તે વાસ્તવિક સંખ્યા છે. એ વાસ્તવિક સંખ્યાના બે દીકરા, પેલા દીકરાનું નામ સમય અને બીજા દીકરાનું નામ અસમય. ઓકે. પી ઓફ એક્સ બરાબર 3x નો વર્ગ વત્તા 5 અને વર્ગ નો ઘાત 4 છે. તો અહીંયા 2 અહીંયા 2 એટલે 2 દુ કેટલા થાય? 4. એટલે આ વિધાન કેવું છે? ખરું છે. એના પછી પૃષ્ઠની ધાર રેખા હોય છે. આ વિધાન ખરું છે. ચેપ્ટર નંબર 5 સ્વયં સિદ્ધ વાક્ય છે. ત્રિકોણ એબીસી અને પીક્યુઆર બે હરખા હોય, એબીસી અને પીક્યુઆર બે હરખા હોય તો બીસી, આ બીસી બરાબર શું થાય? પીક્યુ થાય. ઓકે. પણ અહીંયા બીસી બરાબર ક્યુઆર આપ્યું છે એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. સાચું શું થાય? બીસી બરાબર શું થાય? પીક્યુ થાય. ઓકે. એના પછી લઈ લઈએ આપણે 4 એક વાક્યના પ્રશ્ન. રેખાના કેટલા પરિમાણ હોય છે? તો રેખાને 1 પરિમાણ હોય છે. એક ખૂણાનું માપ કોટિકોણના માપથી, ખૂણાનું માપ એટલે આપણે અહીંયા ધારવાનું કે ધારો કે, બોલો ખૂણાનું માપ શું ધારવાનું? બચાવો કોમેન્ટમાં જવાબ. હે ને? શું ધારવાનું? ધારો કે ખૂણાનું માપ શું ધારવાનું? ગઈકાલ દાખલો કર્યો. હાલો કોમેન્ટમાં જવાબ. કોમેન્ટમાં જવાબ. ખૂણાનું માપ x ધારવાનું. ઓકે. ધારો કે ખૂણો બરાબર x અને કોટિકોણનું માપ, તો કોટિકોણનું માપ કેટલું થાય? 90 - x થાય ને? નહીં 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 નહીં, આમ નહીં ધારવાનું. જો ખૂણાને બરાબર x નહીં ધારવાનું. પેલું છે ખૂણો અને બીજું છે કોટિકોણ. તો બીજા નામ બરાબર ધારવાનું. કે ધારો કે કોટિકોણનું માપ x છે તો ખૂણો કેટલો હોય બેટા? તો કે 90 - x હોય. ઓકે. હવે હું કીધું એક ખૂણાનું માપ એટલે 90 - x બરાબર કોટિકોણના માપથી એટલે x થી કેટલું છે? 4/5 ગણું છે. ઓકે. હવે 4 નો ગુણાકાર આપણે 90 વારે કરવાનો, 4 નો ગુણાકાર આપણે x સાથે કરવાનો એટલે 9 ચોક 36 360. 4 નો ગુણાકાર x સાથે એટલે 4x બરાબર 5x. 4 માઇનસ છે આ બાજુ તો પ્લસ થાય એટલે 360 બરાબર 5x વત્તા 4x એટલે 360 બરાબર ટોટલ થઈ ગયા 9x. અને 9 ચોક 36 અને 0 એમ. તેથી x બરાબર જે આપણને જવાબ મળે એ 40 અંશ મળે. તો આપણને હું કીધું ભાઈ? તો કે ખૂણાનું માપ શોધો. તો ખૂણાનું માપ હજી આગળ આપણે ગોતવાનું. તો ખૂણો કેટલાનો છે ભાઈ? તો કે ખૂણો બરાબર 90 - x એટલે 90 - 40 = 50 અંશ. હાલો ડન છે દીકુડાવ? ડન છે દીકુડાવ? ડન છે દોસ્તો? હાલો ભાઈ આપણે આ રિવાઇઝ કરીએ છીએ. ગઈકાલે દીકુડાવ ઓલરેડી આપણે આ બધા દાખલા કરી નાખ્યા છે. આજે હમણાં 8:30 વાગે હું તમને ટોપ 21 દાખલા આપવાનો છું. બરાબર ને? ટોપ 21 દાખલા આપણે 20 મિનિટ પછી લાઈવ લેક્ચર 15 મિનિટ પછી છે. આ ટોપ 21 દાખલા તમે કરી લેશો ને તમને મજા આવી જશે. વિભાગ બી ના એમાં હું તમને હારો ફટાફટ સોલ્વ પણ કરાવતો જઈશ. એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેલન્સનું સૂત્ર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે ભાઈ? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર √ s s - a s - b અને s - c. 30 અને 40 માં અધર સીમા. તો કે અધર સીમા કેટલી કહેવાય? 30 કહેવાય. ઓકે. એના પછી નેક્સ્ટ શું કીધું ભાઈ? 21માં x વત્તા y x² - xy વત્તા y². આ કોનું સૂત્ર છે ભાઈ? તો કે આ સૂત્ર છે x³ + y³ નું સૂત્ર છે. x³ - y³ -3x²y + 3xy². એ કોનું સૂત્ર છે? તો કે ભાઈ એ સૂત્ર છે કોનું છે? x - y³ નું છે. ઓકે. દેન આફ્ટર 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. તો 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ શું થાય? 1/3 πr² h. અને લીંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે ગોલક કહેવાય.
ગોલક કહેવાય એટલે 4πr², બરાબર ને. આ કહેવાય નળાકાર, નળાકારનું ઘનફળ. એ નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? πr², સોરી ભાઈ. અને લીંબુ એ ગોલક કહેવાય એટલે ગોલકનું ક્ષેત્રફળ 4πr². ચલો ડન છે દીકુડાવ? ઓકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ. સેક્શન એ આપણે સોલ્વ કરી નાખ્યો હતો. સેક્શન બી ની શરૂઆત કરીએ. સેક્શન બી માં શું કીધું ભાઈ? 1.2 અને આ 4ની માથે 12 છે. આ સમજજો દાખલો, હે ને. ઘણા બધા લોકો આ દાખલો કરવામાં ભૂલ કરે છે. અહીંયા શું છે? 1.23 અને ચોગડાની માથે 12 ને પીક્યુ સ્વરૂપમાં દર્શાવો. હવે આ સમ કેમ થાય એ સમજો. તો સૌથી પહેલા આપણે ધારવું પડે x, કે ધારો કે x બરાબર 1.23444 ... ક્લિયર થઈ ગયું? તો કે હા સાહેબ ક્લિયર થઈ ગયું. સમીકરણ 1 કોને કહેવાય? તો કે પોઈન્ટ પછી હરખા આંકડા રિપીટ થતા ને સમીકરણ 1 કહેવાય દીકુડા. તો હવે જરાક જુઓ, અહીંયા પોઈન્ટ પછી છે 23, એને આપણે પોઈન્ટની આગળ લેવો પડે એટલે શું થાય? 123.444 ... હવે આ બે આંકડા આપણે આગળ લીધા છે તો x ની બદલે અહીંયા કેટલા લખું? 10x લખું, 100x લખું, શું લખું? કોમેન્ટમાં જવાબ હાલો, કોમેન્ટમાં જવાબ હાલો. શું લખાય? શું લખાય ભાઈ? મને ફટાફટ આન્સર જોશો. આપણે 8:30 વાગ્યા સુધીમાં પૂરું કરવાનું છે. યસ, 100x. ઓકે ચલો આગળ કરીએ. પછી હું કરવા આ ચોગડો છે ને એને પોઈન્ટની આગળ લઈ લઈએ એટલે 1034.444 આને કહેવાય સમીકરણ 2. સમીકરણ 2 કોને કહેવાય? તો કે રિપીટ થતો નંબર પોઈન્ટની આગળ લીધો એને સમીકરણ 2 કહેવાય. હવે 1000x છે, સોરી 100x છે, એક પોઈન્ટ હજુ આગળ લીધો એટલે એક મીંડું વધી જાય એટલે 1000x થઈ ગયું. હવે જેમ કરીએ એમ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા સમીકરણ 2 શું છે? તો કે 1000x બરાબર 1234.444 માઇનસ સમીકરણ 1 શું છે? 100x બરાબર 123.444. ઓકે. હવે દીકુડાઓ 4 માંથી 4 જાય તો 0, 4 માંથી 4, 4 માંથી 4 જાય તો 0, 4 માંથી 3 જાય એટલે કેટલા વધે? 1, 3 માંથી 2 જાય એટલે કેટલા વધે? 1, 2 માંથી 1 જાય એટલે કેટલા વધે? 1 ને એકડો એમનેમ એટલે કેટલા થયા? 1111. 1000x માંથી 100x ગયા એટલે કેટલા વધે? 990x. બરાબર ને? ના ના 990 નો વધે, 9900x વધે ને. એવા હાઈ શું થાય? 1000 માંથી 100 જાય તો કેટલા વધે? ખાલી 900 વધે બાપલિયા, 900x. ઓકે, x બરાબર આ 4 એકડા એમનેમ. ચલો નેક્સ્ટ સમ. નેક્સ્ટ સમમાં શું કીધું? સમય સંખ્યા 3/5 અને 5/8 વચ્ચે 3 ભિન્ન અસમય સંખ્યા શોધો. બેટા અસમય સંખ્યા ગોતવાની છે. એટલે આ દાખલો મેં કરાવ્યો 3/5 અને 5/8. પહેલા આપણે ભાગાકાર કરીએ તો 3/5. હવે કે 5 ના ઘડીએ એમ તો 3 આવવાનું નથી એટલે પોઈન્ટ મૂકશું, 0 પોઈન્ટ અને 0, 5 × 6 = 30. બરાબર ને? એટલે જવાબ કેટલો આવ્યો બેટા? તો કે અહીંયા આવ્યો 0.6 જવાબ. ઓકે. 5/8 બરાબર 0 પોઈન્ટ મૂકીને 0, 8 × 6 = 48. કેટલા વધ્યા? 2 પોઈન્ટ મૂકીને 0, 8 × 2 = 16. કેટલા વધ્યા? 4 પોઈન્ટ મૂકીને 0, 8 × 5 = 40. એટલે જવાબ કેટલો આવ્યો? 0.625. ઓકે. તો મારા દોસ્તો અહીંયા આપણે અસમય સંખ્યા લખવાની છે. અસમય સંખ્યા એટલે પોઈન્ટ પછી અલગ અલગ આંકડા રિપીટ થતા હોય, પણ અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે અહીંયા હું પોઈન્ટ પછી 3 આંકડા કરી નાખું. આ અસમય સંખ્યા લખવાની છે 0.600 થી 0.625 ની વચ્ચે લખવાની છે. અહીંયા વિદ્યાર્થીને સવાલ થાય, સાહેબ આ 2 0 હું લેવા મૂક્યા? તો જો હું લેવા 2 0 મૂક્યા સમજાવું. અહીંયા પોઈન્ટ પછી દીકરા 3 આંકડા છે,
અહીંયા પોઈન્ટ પછી એક જ આંકડો છે, તો હું 2 0 મૂકી દઉં તો પોઈન્ટ પછી 3 આંકડા થઈ જાય ને, એટલા માટે મેં દોસ્ત અહીંયા જે છે 2 આંકડા મૂક્યા, એટલે 3 આંકડા અહીંયા થઈ જાય, 3 આંકડા અહીંયા થઈ જાય. હવે 600 થી 625 ની વચ્ચે અસમય સંખ્યા મન થાય લખી શકાય. તો હવે પેલી હું અસમય સંખ્યા લખું છું, તમને મન થાય લખી શકાય. હું લખું છું 0.61, પછી છગડા પછી 1 એકડો, છગડા પછી 2 એકડા, છગડા પછી 3 એકડા, ડોટ ડોટ ડોટ. આ પેલી અસમય સંખ્યા, બીજી અસમય સંખ્યા 0.61 પછી આપણે 62 લઈ લઈએ, 0.2 હે ને, છગડા પછી 1 બગડો, છગડા પછી 2 બગડા, છગડા પછી 3 બગડા, ડોટ ડોટ ડોટ. બરાબર. આપણે કોની આગળ નથી જવાનું, તો કે 600 અને 625 ની આગળ નથી જવાનું. 600 અને 625 ની વચ્ચે કોઈ પણ સંખ્યા લખી શકીએ, તો કે 620 લખી શકાય, તો કે હા સાહેબ 620 લખી શકાય. તો 0.620 પછી 620 માં 2 આંકડા, પછી 3 મીંડા, પેલા 2 મીંડા પછી 3 મીંડા, આવી કોઈ પણ સંખ્યા લખી શકો. એક સરખી સંખ્યા નહીં લખવાની, 0.61 61 61 આવું નહીં લખવાનું, તો એ સમય સંખ્યા થઈ જાય. અસમય સંખ્યા કોને કહેવાય, તો કે પોઈન્ટ પછી આંકડા અલગ અલગ હોવા જોઈએ. જો અહીંયા અલગ અલગ આંકડા છે ને, અહીંયા પોઈન્ટ પછી આંકડા અલગ અલગ છે. હાલો ક્લિયર થઈ ગયું. તો આ નિત્યસમનો ઉપયોગ કરીને 49a વર્ગ વત્તા 70ab વત્તા 25b વર્ગ શોધો. ઓકે, કઈ વાંધો નહીં, આનો આપણે કરી નાખીએ અવયવ. 49a વર્ગ વત્તા 70ab વત્તા 25b સ્ક્વેર. તો દીકુડાઓ ખબર કેમ પડે કે આ સમ કઈ રીતે કરવાનો, તો સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું. તમે જુઓ, પેલાનું વર્ગમૂળ નીકળ્યા, 49 નું વર્ગમૂળ નીકળ્યા, હા કે ના? 25 નું વર્ગમૂળ નીકળે, હા કે ના? કોમેન્ટમાં જવાબ, હા કે ના? હા કે ના? 49 નું વર્ગમૂળ નીકળે, નીકળે ને સાહેબ 7 નીકળે. 25 નું નીકળે, તો કે હા સાહેબ 5 નીકળે. તો મતલબ એવો છે દીકુડાઓ, આ આપણને આપ્યું a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર આપ્યું છે, આપણે a પ્લસ b નો સ્ક્વેર ગોતવાનો છે. તો આ ખબર પડી જવી જોઈએ. કેમ? કારણ કે પહેલાનું વર્ગમૂળ નીકળે અને છેલ્લાનું વર્ગમૂળ નીકળે, તો નિત્યસમ શું છે? a પ્લસ b નો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. હવે પહેલાનું વર્ગમૂળ કાઢો બેટા. 49 નું વર્ગમૂળ કેટલું નીકળે, તો કે 7a વર્ગ વત્તા અહીંયા 25 નું વર્ગમૂળ, તો કે 5b વર્ગ. ઓકે, વચ્ચે 2ab, તો 2 ગુણ્યા a એટલે કે 7a અને b એટલે કે 5b. ઓકે, આગળ હવે શું કરવાનું ભાઈ? જો ફરીથી જેને આ સ્ટેપ નથી સમજાણો એને ફરીથી સમજાવું. જેને આ સ્ટેપ નથી સમજાવું ફરીથી સમજાવું બેટા. પહેલાનું વર્ગમૂળ 49 નું વર્ગમૂળ 7a વર્ગ વત્તા છેલ્લાનું વર્ગમૂળ 25 નું વર્ગમૂળ 5b વર્ગ મૂળ 5b નું વર્ગમૂળ, એટલે કે 49 નું વર્ગમૂળ 7, 25 નું વર્ગમૂળ 5, વચ્ચે 2ab, 2 એમનેમ, a એટલે પ્રથમ પદ એટલે કે 7a, b એટલે અંતિમ પદ 5b. ઓકે, હવે દીકુડાઓ અહીંયા જે છે એ પેલું પદ મૂકવાનું અને છેલ્લું પદ મૂકવાનું. દાખલો પૂરો થઈ ગયો. 7a આ નિશાની અને છેલ્લું પદ. બરાબર. હવે આ દાખલા જેને ન સમજાણો હોય, આ દાખલો, એને સ્વાધ્યાય 2.3 અને 2.4 કરી લેવું. સ્વાધ્યાય 2.2 અને 2.3 આપણી ચેમ્પિયન બેચમાં છે, એકવાર રિવાઇઝ કરી લો તો લોચા ન પડે. આ દાખલો હતો આપણો 27મો. હવે 28મો દાખલો કહેવાય -2 અને 1, 5 અને -3, 5 અને 2 અને -4 અને -4 એ કયા ચરણમાં આવેલ બિંદુ છે? તો બેટા તમને ખબર છે 4 ચરણ હોય છે. આ પ્રથમ ચરણ કહેવાય, જેમાં x અને y બંને પ્લસ પ્લસ હોય. આ દ્વિતીય ચરણ કહેવાય, જેમાં x માઇનસ હોય અને y જે છે એ પ્લસ હોય. આ તૃતીય ચરણ કહેવાય કે જેમાં x માઇનસ હોય અને y માઇનસ હોય. આ ચતુર્થ ચરણ કહેવાય કે જેમાં x છે એ પ્લસ હોય પણ y છે એ માઇનસ હોય. તો હવે પેલું પોઈન્ટ, પેલું બિંદુ આપણી આગળ શું છે બેટા? તો કે -2 અને 1. બોલો આ કયા ચરણમાં આવે? એ ખાલી જગ્યા ચરણમાં આવે. હાલો કયા ચરણમાં આવે લખો. કયું ચરણ? કોમેન્ટમાં જવાબ. કયું ચરણ? કોમેન્ટમાં જવાબ દીકુડાવ. બીજું ચરણ. કેમ ખબર પડી? તો કે આ પેલી સંખ્યા માઇનસ છે, બીજી સંખ્યા પ્લસ છે, તો માઇનસ પ્લસ કેમ આવે? દ્વિતીય ચરણમાં. તો અહીંયા લખવાનું દ્વિતીય ચરણ. ધ્રુતીય આવે કે દ્વિતીય આવે? દ્વિતીય આમ જ લખાય ને, એ તમે જોઈ લેજો ભાઈ, દ્વિતીય કે ધ્રુતીય એ જોઈ લેજો. જો કે આમાં કઈ ભાષા ભૂલના માર્ક્સ ન કપાય તોય તે ભાઈ. 5 અને -3. હાલો 5 અને -3 એટલે આ પ્લસ છે ને આ માઇનસ છે. હાલો ક્યાં આવશે? પ્લસ માઇનસ કયા ચરણમાં આવે? હાલો
ચતુર્થ ચરણમાં. કેમાં આવે બેટા? ચતુર્થ ચરણમાં. પછી જે છે એ છે 5 અને 2 કયા ચરણમાં આવે? હાલો 5 અને 2 એ ખાલી જગ્યા ચરણમાં આવે. 5 અને 2 કયા ચરણમાં આવે? યસ, 2 પ્લસ છે, બંને પ્લસ હોય એટલે કયા ચરણમાં આવે દીકરા? પ્રથમ ચરણમાં. ક્યાં બાત? ધેન આફ્ટર -4 હાલો કયા ચરણમાં આવે દીકુડા? -4 અને -4 કયા ચરણમાં આવે? 2 માઇનસ છે ભાઈ. હાલો યસ, બંને પેલામાં ન આવે બેટા, 2 માઇનસ છે. 2 માઇનસ હોય તો કયા ચરણમાં આવે? ત્રીજા ચરણમાં આવે દીકુડા, હે ને? તો અહીંયા આવશે નીચે આપેલા સુરેખ સમીકરણ ઉપરથી ax + by + c = 0 તરીકે દર્શાવો અને a b c ની કિંમત શોધો. ગોતી લઈએ હાલો. -3x + 4y = 12. હવે આપણે પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે એટલે કે આ 12 પ્લસ છે, નામ લઈ લે એટલે માઇનસ થાય, એટલે 3x + 4y - 12 = 0. તો હવે આને પ્રમાણિત સ્વરૂપમાં લખવું છે દીકુડાઓ, તો ax + by + c = 0. ચાલો a બરાબર કેટલા થાય? જો અહીંયા a બરાબર કેટલા થાય? a કોને કહેવાય? તો કે x ની આગળ હોય ને a કહેવાય. બોલો a બરાબર ભાઈ હમણાં બધાને લાઈવ લેક્ચરની અંદર ગુડાવવાનું છો. સર ચકાસો, આ દાખલો નથી આવડતો સર, એકવાર સમજાવો ને. કૃષ્ણા બેટા આ દાખલો છે કે નહીં, સ્વાધ્યાય 2.4 માં લગભગ છે. તો ચેમ્પિયન બેચમાં એકવાર જોઈ લે ને દીકરા, મેં એમાં કરાવી નાખ્યું છે, કારણ કે આપણે પછી પેપર સોલ્વ કરવાનું બાકી રહી જશે ને, હું કરાવીશ. તો મેં ઓલરેડી કરાવી દીધો. તો ચેમ્પિયન બેચમાં જા, બીજું ચેપ્ટર ખોલ, એની અંદર મળી જશે. ઓકે દીકરા? હાલો 29. હવે 30મો દાખલો. એના પછી ખૂણો a અને b કોટિકોણ છે. ભાઈ કોટિકોણ કે એટલે બે ખૂણાનો સરવાળો કેટલો થાય? કોટિકોણ કે તો બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 190 બરાબર છે. ખૂણો a + ખૂણો b = 90. હવે આપણને એમ કે a બરાબર ખૂણો a બરાબર શું કીધું? તો કે ખૂણો b + 20 છે. તો ખૂણો b એમ ન મૂકવાનું, બરાબર 90 અંશ. તો અહીંયા 2 વખત ખૂણો b છે એટલે 2 ખૂણો b થાય. 90 અંશ એમને 20 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય. તો 2 ખૂણો b એમને 20 માંથી 90 જાય, 90 માંથી 20 જાય એટલે 70 અંશ. 2 ગુણાકારમાંથી ભાગાકારમાં એટલે ખૂણો b બરાબર 70 અંશ ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવશે? 35 અંશ. ચલો ક્લિયર? ચલો ક્લિયર દીકુડાઓ? તો ખૂણો b આપણને 35 મળ્યો. દાખલામાં આપણને શું કીધું? ખૂણો b પણ શોધો. તો આપણે ખૂણો b તો મળી ગયો, ખૂણો a પણ શોધો. તો ખૂણો a બરાબર આપણી આગળ શું છે? તો કે ખૂણો b + 20 અને o બિંદુમાં છેદે છે. ઓકે, આપણે હું અહીંયા જ રેખા દોરી નાખું. આ p અને q છે, આ r અને s છે, એકબીજાને o બિંદુમાં છેદે છે. આવો દાખલો આપણે ઓલરેડી કરી ગયા છીએ. જો POR આપણે ક્યારે કર્યો? હમણાં સોમવાર લેક્ચર હતો ને સેક્શન બી ના મોસ્ટ 21 IMP દાખલા, એ અંદર આ કર્યો. POR બરાબર આ છે 5x, ROQ બરાબર છે 7x. તો તમામ ખૂણાનું માપ ગોતો. આ તમારે હોમવર્કમાં કરવાનું છે. આ રેખિક કોણની જોડ બને છે, હિન્ટ આપું છું. આનો સરવાળો 180 થાય. આ દાખલો ક્યારે કર્યો? સોમવારે. ક્યાં કર્યો? યુટ્યુબમાં. બરાબર ને? ટોપ 21 દાખલા સેક્શન બી ના. હાલો ડન છે? તો આ દાખલો તમારે જાતે કરવાનો છે. ક્લિયર બકુડાવ? ક્લિયર? આ તો આવડે છે ને? જો મોસ્ટ IMP દાખલા, આવા બેઠા દાખલા એક્ઝામમાં તમને પૂછાશે, મજા આવી જશે. એના પછી જેમાં a બરાબર 90 અંશ હોય, ab બરાબર 80, એટલે આ બે ખૂણા કેવા છે? સરખા છે. તો તેવા કાટકોણ ત્રિકોણમાં ખૂણો b અને c ગોતો. મળી ગયું, કઈ વાંધો નથી. જો અહીંયા ધ્યાન રાખો દીકુડાવ, આપણે શું કીધું? ત્રિકોણ ABC માં દાખલા નંબર કેટલો? 32 છે ને? હાવ ઈઝી દાખલો છે. અહીંયા લખીએ ત્રિકોણ ABC માં આપણને શું કીધું? AC અથવા તો AB બરાબર AC. હવે આપણને પ્રમેય ખબર છે 7.2, સમાન બાજુની સામેના ખૂણા સરખા હોય
તો એ બી અને એસી એમાંથી એ કોમન કાઢો એટલે ખૂણો બી અને ખૂણો સી હરખો થાય. કેમ? તો કે પ્રમેય 7.2. બરાબર છે? તો કે હા સાહેબ આ તો ડન થઈ ગયું. હવે તમને એ ખબર છે દીકરાઓ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? હાલો હાલો મને કયો. હાલો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? પછી હું લખું કેટલો થાય? 180. શાબાશ. આઈ થિંક 45 આન્સર આવે. તારો જવાબ સાચો છે બેટા. તો ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. ખૂણો એ એ તો કાટખૂણો કીધો એટલે એ તો 90 હોય. ઓકે 90 વત્તા ખૂણો બી. હવે અહીંયા તમે છે ને એક સ્ટેપ વધારી દઈએ આપણે. ધારો કે કરીને બી અને સી બે બરાબર એક્સ લઈ લઈએ કે ભાઈ ધારો કે, તો તમને ઈઝી પડે. ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર એક્સ. તો અહીંયા બી બરાબર એક્સ અને સી બરાબર એક્સ બરાબર 180 અંશ. 90 પ્લસ છે ઓલી બાજુ જાય એટલે માઇનસ થાય. અહીંયા 2x છે એટલે 2x બરાબર 180 અંશ માઇનસ 90 અંશ એટલે 2x એમનેમ. જવાબ કેટલો આવે? 90 અંશ. હવે બેટા બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર થાય. ઓકે તો x બરાબર 90 અંશ ભાગ્યા 2 એટલે જવાબ આવે 45 અંશ. તો ખૂણો એ જે છે અને ખૂણો બી અને ખૂણો સી બે એક જ છે. તો તેથી આપણે લખીએ ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર x બરાબર 45 અંશ. દાખલો પૂરો થઈ ગયો. ક્લિયર દીકુડાવ? સાવ સહેલો દાખલો છે ભાઈ. આવા 2 માર્ક્સના દાખલા પૂછાય ઈઝી. જગમગો સર આ દાખલા અસાઇનમેન્ટમાં નથી. નહીં બેટા, અસાઇનમેન્ટ વાળા દાખલા તો ઓલરેડી આપણે અસાઇનમેન્ટમાં કરી લીધા. તો હું અસાઇનમેન્ટ સિવાયના દાખલા કરાવું છું કે જેથી તમને ગમે ત્યાંથી પૂછે ને તમને આવડે. ખ્યાલ આવ્યો કે નહીં બેટા? સર હજુ એકવાર કરાવો. હજુ એકવાર બેટા. આપણને બે બાજુ બરાબર આપી. એ બી બરાબર એસી. એ હરખા ખૂણો બી બરાબર ખૂણો સી. તો ધારો કે ખૂણો બી અને સી બે બરાબર એક્સ ધાર્યું. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એમાં એ તો કાટખૂણો કીધો એટલે 90. બી અને સી બરાબર એક્સ ધાર્યો. 90 પ્લસ છે, આ બાજુ તો માઇનસ 180 માંથી 90 જાય એટલે 90. એક્સ બે વખત એટલે 2x. બે ગુણાકારમાંથી ભાંગાકારમાં 90 ભાગ્યા 2 એટલે 45 અંશ. વાર્તા પૂરી. ક્લિયર દોસ્ત? મેં અસાઇનમેન્ટ સોલ્વ કરાવી દીધું બેટા. હવે હું અસાઇનમેન્ટ સિવાયના એવા દાખલા કરાવું છું કે જે તમને પૂછાઈ શકે છે. ઇંગ્લિશ આરોર કરતો જઈશ, ચિંતા નહીં કરતા. પી કેન્દ્રવાળા વર્તુળની ત્રિજ્યા 8.5 સેમી છે. એ બી વર્તુળનો વ્યાસ છે. સી એ અર્ધ વર્તુળ પરનું કોઈ બિંદુ છે. બીસી 8 છે. તો એસી ગોતો. હવે ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ. ચલો અહીંયા ધ્યાન રાખો. હું મસ્ત મજાનું અહીંયા દોડતો જાઉં, કહેતો જાઉં, સમજાવતો જાઉં. અહીંયા રૂલ્સ ખબર હશે તો સમ આવડશે. જો સમમાં શું કીધું? હલો સમય એવું કીધું કે પી કેન્દ્ર છે એટલે કે પી સેન્ટ્રિક સર્કલ છે. સી ત્રિજ્યા કેટલી છે ભાઈ? 8.5. એને કહેવાય રેડિયસ. ઇંગ્લિશ મીડિયમ વાળા રેડિયસ કેટલું કીધું? 8.5. એ બી વ્યાસ છે. વ્યાસને કહેવાય ડાયામીટર. શું કહેવાય? ચલો અહીંયા ધ્યાન રાખો. હવે જુઓ આ જે છે કે નહીં, આ મેં દોર્યો છે એ છે વ્યાસ એ બી એટલે કે ડાયામીટર છે. ત્રિજ્યા એટલે રેડિયસ. તો આ થઈ ગયું રેડિયસ. કેટલું છે? 8.5. અને આ રેડિયસ થયું. આ કેટલું છે? 8. હું અભણ માણસ છું, તમે ભણેલા ગણેલા છો. એ બી કેટલા થાય મને કોઈ કહેશો? એ બી ના બે ભાગ પડે ને. પેલો ભાગ કયો? એપી પ્લસ પી બી. હાલો એપી કેટલું છે? 8.5. ઓકે મને બધાનો આન્સર જોવે. પી બી કેટલા છે ભાઈ? 8.5. બેનો પ્લસ કરો એટલે તો આપણે એ બી ઇઝ ઇક્વલ ટુ 17 અહીંયા લખી નાખું. 17 હા કે ના? ઓકે હવે જરાક ધ્યાન રાખજો બકુડાઓ. આગળ શું કીધું આપણને ભાઈ? તો કે ભાઈ સી એ અર્ધવર્તુળ પરનું કોઈ બિંદુ છે. આ સી છે એ સેમી સર્કલનો કોઈ પોઈન્ટ છે. અર્ધવર્તુળનું કોઈ બિંદુ છે. ઇંગ્લિશ મીડિયમ વાળાને શું કહેવાય? સેમી સર્કલનો કોઈ પોઈન્ટ છે. ઓકે પછી બીસી ઇઝ ઇક્વલ્સ ટુ 8 છે. આ બીસી કેટલું છે? બીસી આવડું આ 8 છે. તો એસી ગોતો. તો કેમ મળશે? બહુ સિમ્પલ છે. જોવા મગરું લાગે. એક નિયમ કહી દઉં, તમને બધાને યાદ હશે. ગુજરાતી મીડિયમ વાળાને, ઇંગ્લિશ મીડિયમ વાળાને કેટલાકને યાદ હશે. પણ જે લોકોને સ્કૂલમાં ચેપ્ટર થયેલું હોય એ લોકોએ મજા કરી કે આપણે ક્યાં કરવાની જરૂર છે. પણ જ્યારે 10th સ્ટાન્ડર્ડની અંદર આવો સમ 1 માર્ક્સની અંદર પૂછાઈ જાય ત્યારે ઘૂઘરા શેકાય. કારણ કે 9th સ્ટાન્ડર્ડમાં તો કર્યું ન હોય. એટલે અમુક વસ્તુ 10th સ્ટાન્ડર્ડના દ્રષ્ટિકોણથી બહુ અગત્યની છે. જેમ કે આ સમ નિયમ છે તમારા ચેપ્ટર નંબર 10 ની અંદર 10મા ધોરણની અંદર આવશે. ચેપ્ટર નંબર 10 ની અંદર યાદ રાખજો કે ભાઈ અર્ધવર્તુળ ઉપર જ્યારે કોઈ ત્રિકોણ પડે ત્યારે એ કાટખૂણો હોય. ગુજરાતી મીડિયમ વાળા હજી એક વખત આ જો આ અર્ધવર્તુળ થયું એમાં કોઈ ખૂણો પડે તો એ કેવો ખૂણો હોય?
કાટખૂણો હોય. હવે ઇંગ્લિશ મીડિયમ વાળા માટે કે સેમી સર્કલમાં અગર કોઈ એંગલ હોય ને તો એ રાઈટ એંગલ હોય. આ રૂલ્સ છે. શું રૂલ્સ છે? સેમી સર્કલમાં અગર કોઈ એંગલ છે તો એ કેવું હશે? રાઈટ એંગલ. ગુજરાતી મીડિયમ વાળા શું નિયમ છે ભાઈ? અર્ધવર્તુળનો કોઈ ખૂણો હોય તો એ ખૂણો કેટલાનો હોય? હવે કાટખૂણો હોય તો કયા પાદા આવે? પાયથા દાદા આવે. પાદા નો આવે. કોણ આવે? પાયથા દાદા. પાયથા દાદા એ આપણને હું કીધું ભાઈ? કર્ણની લંબાઈનો વર્ગ એટલે હાઇપોટેન્યુસ નો સ્ક્વેર સૂત્ર આવડે ને? AB સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ બાકીની બે બાજુ એટલે AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB આપણી આગળ કેટલા છે દીકુડાવ? 17. લ્યો સમ પૂરો થઈ ગયો. AC તો આપણે ગોતવાનું છે. BC આપણા આગળ કેટલું છે? 8. હાલો ભાઈ 17 નો સ્ક્વેર કેટલો થાય? 289 289. AC સ્ક્વેર એમ નમ 8 નો સ્ક્વેર કેટલો થાય? એ હાલો 88 64. આ પ્લસ છે આ બાજુ આવે તો 289 માઇનસ 64 ઇઝ ઇક્વલ્સ ટુ AC. હવે માઇનસ કરો એટલે જવાબ કેટલો આવે? 225. કેમ જોવો અહીંયા 289 માઇનસ 64. 9 માંથી 4 જાય એટલે 5. 8 માંથી 6 જાય એટલે 2 અને 2 એમ નામ આવ્યો કે નહીં? 225. તો 225 નું સ્ક્વેર રૂટ કેટલું થાય? 225 નું વર્ગમૂળ નહીં 15. 225 નું વર્ગમૂળ કેટલું થાય? તો 15 ઇઝ ઇક્વલ્સ ટુ AC. સમ પૂરો થઈ ગયો. 3 માર્ક આવી ગયા. લ્યો આવો સમ પૂછાય. બોલો હવે ખાલી એક નિયમ ખબર હોય તો સમ આવડે, બાકી ન આવડે. ડન? 1 મિનિટ તો હાલો ક્વેશ્ચન નંબર 34 ચોપડીનો બેઠો બેઠો સમ ચેપ્ટર નંબર 11. ચેપ્ટર નંબર 11 એક ગોળાકાર દવાની કેપ્સ્યુલ. ગોળાકાર દવાની કેપ્સ્યુલ છે. આ કેટલામાં હતો? 33. હવે 34 આ એક ગોળ દવાની કેપ્સ્યુલ છે. ઓકે પછી આપણને શું કીધું ભાઈ? એનો વ્યાસ કેટલો છે? 3.5. વ્યાસને ઇંગ્લિશમાં કહેવાય ડાયામીટર. કેટલું છે? 3.5. ઓકે તો આ કેપ્સ્યુલ સંપૂર્ણ રીતે ભરવામાં દવામાં mm ઘનની જરૂર પડે છે. એટલે કે આપણે વોલ્યુમ ફાઇન્ડ કરવાનું છે. જો છેલ્લી એક્સરસાઇઝ જુઓ 11.4 એની અંદર આ સમ હશે. ગઈકાલે આપણે કરતા હતા ને એમાં જો આ સમ હશે. હાલો તો અહીંયા તમારે કરવાનું છે કેટલામો સમ છે? 10મો. તો અહીંયા લખી નાખું સમ નંબર 10. હાલો ધ્યાન રાખો ચોપડીની અંદર 11.4 માં 10મો સમ છે. ચલો અહીંયા ધ્યાન રાખો. બધાયનું ધ્યાન અહીંયા 1 મિનિટ લખવા માટે આપીશ. બધાયનું ધ્યાન અહીંયા લાઈવ વાળા ઓફલાઈન વાળા બધાય. હાલો જરાક ધ્યાન રાખો દીકુડાઓ. હવે શું કરવાનું આ સમમાં? તો કે આપણને અહીંયા તો હિન્ટ મળી જાય કે ભાઈ mm ઘન mm ક્યુબ એટલે વોલ્યુમ ગોતવાનું છે, ઘનફળ ગોતવાનું છે. પણ આવું કીધું ન હોય તો ખબર પડવી જોઈએ અંદર કેટલી વસ્તુ સમાશે. એવું પૂછે ને તો ઘનફળ આવે. શું આવે? ઘનફળ. વોલ્યુમ આવે કે અંદર કેટલી દવા હમાશે, કેટલું લિક્વિડ હમાશે, કેટલું પાણી હમાશે. તો અંદર જ્યારે સમાવવાની વાત થાય ત્યારે ઘનફળ આવે. બાકી અહીંયા ક્વેશ્ચનમાં ખબર પડે આ ઘન લખ્યું છે એટલે શું આવશે? ઘનફળ એટલે કે વોલ્યુમ. તો અહીંયા લખીએ ભાઈ કેપ્સ્યુલનું ઘનફળ. કેપ્સ્યુલનું ઘનફળ ઇંગ્લિશ મીડિયમ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લખશે વોલ્યુમ ઓફ કેપ્સ્યુલ. હાલો ભાઈ તો આ તો ગોલક છે બરાબર ને? તો આનું ઘનફળનું સૂત્ર શું આવે? 4/3 પાઈ r ઘન. ઇંગ્લિશ મીડિયમ વાળાએ કાલે જ સમ કર્યા. r ની વેલ્યુ શું છે ભાઈ? r કેમ ગોતાય? તો કે વ્યાસના છેદમાં 2. હાલો તો મને આવડતો નથી 3.5 એના છેદમાં 2 પોઈન્ટ નીકળે. શું આન્સર આવશે? 35/20. કેમ પોઈન્ટ નીકળ્યો? પોઈન્ટ પછી એક આંકડો છે એટલે પાછળ લાગે 0. હાલો ભાઈ આગળ વ્યા જઈએ. હું અભણ માણસ છું, તમે ભણેલા ગણેલા બધા જવાબ આપતા રહેજો. 4/3 એમ નામ
પાઈ ની જગ્યાએ 22/7 r એટલે 35 upon 20 35/20 35/20 હાલો ઉડાડીએ કેમ ઉડે ઉડાડતા શીખવાડો 7 5 35 7 પંચા ઓકે ધૂમ 5 ચોક ધૂમ ધૂમ આને 4 4 હું થઈ ગયા ઉડી ગયા હવે ક્યાં કટ થાય તો કે આના અડધા કેટલા થાય આના અડધા કેટલા થાય હાલો બીજું કઈ દેખાય ઉડે હજી 20 અને 35 આમ તો ભાંગાકાર તો કરવો જ પડશે તો પછી બધું ઉડાડી દઈએ કારણ કે અહીંયા છેદમાં 3 છે ને ઉડાડી દઈએ હાલો તો ભાઈ 5 ના ઘડિયામાં 10 ક્યારે આવે 5 2 5 ના ઘડિયામાં 35 5 7 ઓકે 5 ના ઘડિયામાં 20 ક્યારે આવે 5 ચોક 5 ના ઘડિયામાં 35 5 7 35 હવે કઈ ઉડે 3 ના ઘડિયામાં 11 7 નો આવે 2 ના ઘડિયામાં 11 7 નો આવે 4 ના ઘડિયામાં 11 7 આવે નહીં તો હવે કઈ કટ નહીં થાય વૈધું ઈ ઠપકાર દઈએ હું વૈધું 11 ગુણ્યા 7 49 એના છેદમાં દીકરા 3 અને 4 2 8 અને 8 તેરી કેટલા થાય 24 49 ગુણ્યા 11 કરીએ મને નથી આવડતું ભાઈ પેલા મૂકું 0 1 9 9 1 ચોકું 4 1 9 9 1 ચોકું 4 9 એમ 9 ને 4 13 વધી પડી 1 4 ને 1 5 એટલે જવાબ કેટલો આવે 539 હવે ભાંગાકાર કરી નાખીએ હાલો ભાઈ 539 ડિવાઈડ બાય 24 24 2s are 48 24 દુ 48 53 માંથી 48 જાય એટલે કેટલા વધે 5 ઉપરથી ઉતાર્યા 9 તો 24 દુ 48 એમ નમ બકુડાઓ અહીંયા કેટલા વધશે 1 5 માંથી 4 જાય એટલે 1 પોઈન્ટ મૂકીને 0 ઓકે હવે 24 છે 24 ઘડિયામાં ક્યારે આવી ખબર નથી 24 ચોક 96 થાય ને ચોકે ચોકે 16 વધી પડી 1 4 2 8 ને 1 9 હા 24 ચોક 96 કેટલા વધે ભાઈ 4 અહીંયા 0 લઈ લે એટલે અહીંયા 4 અહીંયા 10 લઈએ એટલે કેટલા વધ્યા 14 હવે કઈ નથી જવું છે એક આંકડો આગળ કે હાલેગા તો આ જવાબ લખી નાખો જેને હજી એક આંકડો જવું હોય જવાનું 22.4 mm ક્યુબ વાર્તા થઈ ગઈ પૂરી સંપૂર્ણ સમજાઈ ગયું ખાલી હું મૂકવાનું છે દીકુડાવ સૂત્ર મૂકવાનું છે બાકી કાંઈ કરવાનું નથી હજી એક વખત અહીંયા ધ્યાન રાખો છેદ કેમ ઉડ્યા સમજાવું છે હજી એક વખત ફરીથી જે છે છેદ ઉડાડતા છોકરાઓને ન આવડે એ ફરીથી કરાવું છું બેટા 4 ના છેદમાં 3 અહીંયા ધ્યાન પાઈ ની જગ્યાએ 22 ના છેદમાં આજની જગ્યાએ કેટલા મૂકવાના 35 ના છેદમાં 20 35 ના છેદમાં 20 35 ના છેદમાં 7 પંચા 35 આ કે 5 ચોક 4 4 22 ના અડધા 20 ના અડધા 5 ના ઘડિયામાં 10 5 દુ 5 7 5 ચોક 5 બરાબર ને 7 7 49 11 એમ નમ અને 4 દુ 8 ને 3 એમ નમ 8 તેરી 24 ભાંગાકાર કરી નાખ્યો વાર્તા થઈ ગઈ પૂરી ઇંગ્લિશમાં બોલું તો બોલી જાઓ લે બેન આમાં શું કર્યું ભાઈ ક્યાં 7 5 35 5 4 20 4 4 will be cut 22 ના હાફ 11 20 ના હાફ 10 5 2 5 7 5 7 5 4 વાર્તા પૂરી ક્યાં અહીંયા બેટા આ બે નીચે નીચે કટ નો થાય બેટા ઉપર નીચે કટ થાય તો અહીંયા 2 2 4 નહીં કરવાનું કટ ક્યાં થાય ઉપર અને પૂછાશે 3 સેક્શન બી ની અંદર બરાબર ને ધ્યાન રાખજો ને કે ભૂકા નીકળી જાય જેની ઊંચાઈ એટલે કે હાઈટ 21 સેન્ટીમીટર હોય ત્રાસી ઊંચાઈ એટલે સ્લાન્ટ હાઈટ L 28 હોય તેવા શંકુનું ઘનફળ શોધો વોલ્યુમ ઓફ કોન ફાઇન્ડ કરો હવે આ તો બક્કા જેવું છે બચ્ચા જેવું કેવું છે બચ્ચા જેવું હાલો સમ નંબર 1/3 પાઈ r સ્ક્વેર h આ સૂત્ર સાચું લખ્યું છે મેં હા હું છે વોલ્યુમ ઓફ કોન છે ને વોલ્યુમ ઓફ કોન ની આ થોડી ફોર્મ્યુલા આવે ફોર્મ્યુલા શું આવે 4 ના છેદમાં 3 પાઈ r હવે ઈ તો હવે ગોલક નું ઘનફળ છે વોલ્યુમ ઓફ સ્ફિયર છે ડબ્બાઓ મેં સૂત્ર સાચું જ લખ્યું છે ગધેડાઓ હાલો તો સૂત્ર સાચું જ છે શું ફોર્મ્યુલા છે 1 ના છેદમાં 3 પાઈ r સ્ક્વેર h પણ હવે સવાલ ઈ થાય કે આમાં તો જોવે ડોહો r આપણે r છે જ નહીં કેમ ગોતશું અલા યાદ આવ્યું લાઈવ વાળા કયું સૂત્ર છે L નું સૂત્ર છે ને L સ્ક્વેર
બરાબર આર સ્ક્વેર પ્લસ, તો જગતની માલિપા એલ આપણી આગળ છે એ કેટલો છે 28 નો સ્ક્વેર, આર સ્ક્વેર એમનમ, એચ એટલે કોનો સ્ક્વેર 21 નો સ્ક્વેર 28. હાલો ભાઈ 28 નો વર્ગ કેટલો થાય છે 784 ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર એમનમ 21 નો સ્ક્વેર કેટલો થાય 441. આ પ્લસ છે આમ આવે તો હાલો કરો માઇનસ. હું તો અભણ માણા છું, શું આન્સર આવશે? હાલો જો આમ કરે, અહીંયા ધ્યાન રાખો, 4 માંથી 1 જાય 3, 8 માંથી 4 જાય 4, 7 માંથી 4 જાય 3 ઇઝ ઇક્વલ્સ ટુ આર સ્ક્વેર. આ 343 નું વર્ગમૂળ શું થાય 17 થાય? નો થાય. હવે 17 નો સ્ક્વેર 289 થાય, 289 નું વર્ગમૂળ 17 થાય ભાઈ. એ હાલો શું જવાબ આવશે કોમેન્ટમાં લખો બકુડા. હાલો હાલો 77. એટલે એ 77 કેમ થાય ભાઈ? 7 નો થાય. 19 નો વર્ગ કેટલો છે 99 81. ઈ તો 300 ને કેટલું છે મને ભૂલાઈ ગયું. હે 7√7. હા ઈ પછી વાત. પેલા સાચું છે ને 28 નો વર્ગમાં કઈ ભૂલ નથી ને? કેટલા લોકો 28 ગુણ્યા 28 કર્યું ભાઈ? 0. 8 દુ 16 વધી પડી 1 2 દુ 4 ને 1 5 88 64 વધી પડી 6 8 દુ 16 16 ને 22 બરાબર ને 4 એમ 8 અને 784 બરાબર છે. 4 માંથી 1 જાય એટલે 3, 8 માંથી 4 જાય એટલે 4 અને 7 માંથી 4 જાય એટલે 3. ઓકે હાલો હા હવે અહીંયા ધ્યાન રાખો દીકુડા, આ 343 છે ને બેટા એવું છે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ઇઝ ઇક્વલ્સ ટુ આર સ્ક્વેર. હવે આપણે વર્ગમૂળ કાઢવું છે એટલે કે સ્ક્વેર રૂટ કાઢવું છે. તો જે 2 વખત હોય એ વર્ગમૂળની બહાર નીકળે તો કેટલી વખત આવે? 1 વખત. આનું વર્ગમૂળ નીકળે નહીં એટલે આર નો આન્સર કેટલો મળ્યો 7√7. હજી એક વખત જેને ટપ્પો ન પડ્યો હોય એને હજી એક વખત. આ આપણને આર સ્ક્વેર મળ્યો છે, આર નો વર્ગ મળ્યો છે. તો આર ઇઝ ઇક્વલ ટુ શું થાય અંડર રૂટ 7 ગુણ્યા 7 ગુણ્યા 7 થાય. હવે આ 2 વખત છે, બહાર નીકળે તો એક વાર, આ બહાર નીકળે નહીં. તો આર નો જવાબ કેટલો મળ્યો 7√7. અથવા કાંઈ કરવાની જરૂર નથી. જો મજા આવશે, આઈ નથી કરવાની જરૂર. કેમ? અહીંયા આપણને શું જોવે છે? હલો શું જોવે છે? હે આ જે જવાબ મળ્યો એ કેનો મળ્યો? હલો કેનો જવાબ મળ્યો? તો આ બધી કઈ માથાકૂટ કરવાની જરૂર છે? આર સ્ક્વેર ની જગ્યાએ ડાયરેક્ટ શું મૂકી દેવાના 300 ને વાર્તા પૂરી થઈ ગઈ. હાલો ભાઈ અહીંયા હું આવશે પાઈ 22 ના છેદમાં આર સ્ક્વેર એટલે કેટલા મૂકશું 343. એચ કેટલો છે આપણી પાસે 21. હું અભણ માણા 7 તેરી 3 3. હાલો 22 ગુણ્યા 343 કરી નાખો, સમ પૂરો થઈ ગયો. આ તમને 2 માર્ક્સના 3 સમ, 3 માર્ક્સના 1 અથવા 2 સમ અને 4 માર્ક્સનો 1 સમ, એટલે લગભગ 10 થી 12 માર્ક્સનું ચેપ્ટર ખાલી 11મું છે, ધ્યાન રાખજો. સમ નંબર 36. શું કીધું છે ભાઈ? એક ગોળા ફેંકમાં, જેમ તમે ફેંકો ને ઘણી વાર ભાઈબંધ ભેગા થયા હોય તો હે ને, પછી પકડવા મોંઘા પડે, એમ ફેંકવાના હોય મોટા મોટા, એમ ગોળાનો ફેંક છે. શું છે અહીંયા જોયું ને, આમ અહીંયા રાખીને આમ કઈ નામ કરવાનું હોય તો કેટલા રહ્યા સ્કૂલમાં ખેલમાં કુંભમાં ને એમાં ખબર ગોળા ફેંકે હોય, આમ કોઈને આમ જોલ નહીં મારવાની, એમાં વકીલ જેવા ચાલે, આપણી જેવા તો આમ ગયા હોય તો હાથ હારો આવ્યો થાય ગોળા ફેંકમાં આપણે ફેંકાઈ જાય હે વકીલ. હાલો તો એક ગોળા ફેંકમાં વપરાતા ધાતુના ગોળાની ત્રિજ્યા કેટલી છે ભાઈ 4. એટલે ગોળો છે ગોળો, એની રેડિયસ છે ને 4.9 છે. રેડિયસ એટલે કે ત્રિજ્યા કેટલી છે 4.9. ઓકે, જો વપરાયેલ ધાતુનું ઘનતા 7.8 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ છે, એટલે એનું વજન કેટલું છે 1 ગ્રામનું 7.8. તો આપણે એ ગોળાનો વજન ગોતવાનો છે. આ તો સારું છે આપણે આ ગોળાનો ગોતવાનો છે. બાકી અમુક દેશના એવા નેતા હોય કે એના ગોળાના વજન જ ન તમે કરી શકો, સમજાય તો ઠીક, હાલો જવા દો. આ ગોળાનું ઘનફળ, વોલ્યુમ ઓફ સ્ફિયર, શું ફોર્મ્યુલા શું ભૂલી ગયો? 4/3 પાઈ આર સ્ક્વેર નહીં ક્યુબ, પાઈ આર ઘન. હાલો 4/3 બોલો ભાઈ, પાઈ ની જગ્યાએ નો બોલે ની માના હમ 22/આર આર 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 હે. હાલો તો 49/10 લખું,
49 ના છેદમાં 49 ના છેદમાં સત્યો સત્યો 3 ના ઘડિયામાં કે 49 નો આવે, પછી કઈ 10 માં નો આવે, વહીવટ થાય જ નહીં. તો હવે બધાનો ગુંગાકાર કરવાનો, એને ભાંગ્યા 3 કરવાના. હવે ગુંગાકાર નહીં, હેડાળા ગુણાકાર. હાલો હવે અહીંયા ધ્યાન રાખો. તો 22 ગુણ્યા 4 કેટલા થાય? નો બોલે ની માના હમ 88. એને દુનિયા આપણે 49 ગુણ્યા 49 અહીંયા કરી નાખ્યા. મને આવડતું નથી, થોડુંક સ્પીડમાં કરું, ધ્યાન રાખજો. 9 ચોક 36 વધી પડી 3 ચોકે ચોકે 16, 16 ને 3 19, 9 9 81 વધી પડી 8, 9 ચોક 36 ને 8 44, 4 એમનમ 1 એમનમ 6 4 10, 9 ને 10 ને 4 14 વધી પડી 1 ને 2. એટલે જવાબ કેટલો આવે બકુડા? 2401. કેટલો આવે? 2401. હવે આપણે ગુણાકાર કરીએ, એને ગુણ્યા કરી નાખીએ 7. આ લીંડું છે હો. હાલો એને ગુણ્યા 7 કરી નાખીએ. 7 એકા 7 0, 7 ચોક 28 વધી પડી 2 7 દુ 14 ને 2 16. એટલે જવાબ આવ્યો 16802. એને ગુણ્યા કેટલા કરી નાખીએ? 88. તો એને ગુણ્યા 88 કરીએ એટલે પહેલા મૂકવાનો 0. 8 સત્તુ 56 વધી પડી 5, 5 એમના 88 64 વધી પડી 6, 8 6 48, 48 ના 6 56 વધી પડી 5 એકા 8 8. એટલે 8 એકા 8 ને એમાં 5 નાખો એટલે 13. અહીંયા છગડો પાંચડો ચોગડો ચોગડો તગડો એકડો એમ નમ 6 એમ નમ 6 5 11 વધી પડી 1, 5 ને 1 6 4 10 વધી પડી 1, 4 ને 4 8 ને 1 9 4 ને 3 7 3 ને 1 4 ને 1 એમ નમ. એટલે જવાબ બકુડાઓ જે આપણને મળે 14 79 01 16. એના છેદમાં ધૂમ કરીને અહીંયા હું મૂકી દો આ તેગડો, અને પછી એની પાછળ કેટલા મીંડા? 3 મીંડા. કેમ? 10 10 10. એટલે 3 મીંડા આવ્યા. હવે જગતની માલિપા આપણે આનો ભાંગાકાર 3 હારે કરો. 14 79 0 હોલ. ઓય 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 ભૂલ હોય તો કહેતા જાજો બકુડા. હાલો તો અહીંયા આપણે ભાંગ્યા 3 કરવાનું. 3 ચોકું 12, 2 વૈદ્યા ઉપરથી 7 ઉતર્યા, 3 નવા 27. હવે ઉપરથી ઉતારવાનો નવડો. 3 તેરી 9 વાર્તા પૂરી. નીચે ઉતાર્યું લીંડું. 3 ના ઘડિયામાં કઈ લીંડું નો આવે એટલે એક હારે બીજો આંકડો ઉતાર્યો 1. તો 2 આંકડા એક સાથે ઉતર્યા એટલે પહેલા મૂકવાનો. હવે કઈ 3 ના ઘડિયામાં 1 નો આવે એટલે હજી છગડો હેઠે ઉતારવાનો. તો ઉપર પાછો એક લીંડું મૂકવાનું, અને 3 5 ને 15 અહીંયા એક વૈધો પોઈન્ટ મૂકીને 0. 3 તેરી 9. હવે કઈ કરવાની જરૂર છે નહીં, એટલે આપણો આ જવાબ આવી ગયો બકુડાવ. કેટલો જવાબ આવ્યો? હે ભાઈ કેટલો જવાબ આવ્યો? 49 નહીં, 4,93,005.3. હજી 3 મીંડા બાકી ને? હા કે ના? 3 મીંડા છે એ આપણે ક્યાં લઈ જવાના? આગળ. હે બાપા હજી તાને ગ્રામમાં ફેરવવાનું બાકી છે. ઉભા રહો. હજી તો બાકી છે, હજી બાકી છે. અહીંયા કેટલું 89 હતું ને? 8.9 હતું ને? 7.8. 7 ને 8 કેટલા થાય? 14 ને 15 થાય ને? તો એટલો મોટો ભાંગાકાર કરવાની જરૂર નથી. જો અહીંયા ધ્યાન રાખો. પી પી. જો આ જવાબ આવ્યો. આ જે મળ્યું ને એ સેન્ટીમીટર ઘન મળ્યું. આ શું મળ્યું? સેન્ટીમીટર ઘન. હવે 1 ગ્રામનું કેટલું છે? 7.8. ઉભા રહો મજા આવશે. અહીંયા 7.8 પોઈન્ટ નીકળે એટલે છેદમાં કેટલા આવે? હાલો 3 હારે ઉડાડો. 3 દુ 6. 7 માં 6 જાય કેટલા વધે? 1 પાછળ 8 મૂકીએ તો 3 6 18. એટલે ડાયરેક્ટ જવાબ કેટલો આવે? 26. તો હવે ગુણાકાર કરવાનો હજી. આહા એ 14 79 0 હોલ દુનિયા 26. મૂકો લીંડું. 2 6 12 વધી પડી 2 એકા 2 ને 1 3, 2 9 18 વધી પડી 1, 2 7 14 ને 1 15 વધી પડી 1, 2 2 4 સોરી 2 ચોક 8 ને 1 9 અને 2 એકા હાલો 6 36 વધી પડી 3, 6 એકા 6 3 9, 6 ગુણ્યા 0 એટલે 0, 6 9 54 વધી પડી 5, 6 7 42, 42 ને 5 47. હાલો ભાઈ કિસકે નીચે ને 47 થાય ને. વધી પડી 4, 6 ચોક 24, 24 ને 4 28 વધી પડી 2, 6 એકા 6 ને 2 8 એટલે 6 એમનમ 9 ને 2 11 વધી પડી 1 3 ને 1 4, 4 એમનમ 7 ને 8 15 વધી પડી 1 5 ને 1 6 ને 8 કેટલા થાય 14 વધી પડી 1 9 ને 1 10 ને 1 18 વધી પડી 1 1 ને આ જે છે અહીંયા કેટલા આવશે ભાઈ 3. હાલો આ જવાબ આવ્યો બકુડાવ. તગડો આઠડો ચોગડો પાંચડો ચોગડો ચોગડો એકડો છગડો એના છેદમાં 1000 એટલે 3 ડિજિટ ની આગળ પોઈન્ટ આવશે. હે હા એટલે 4 આવશે ને. ઉભા રે પણ 4 લખવા પેલા ઓલું ગયું કે આમાં લીટો ભૂવો છે ભીમ ભીમ. ઓકે કેટલા છે 4 1 2 3 અને 4
એટલે કે અહીંયા 0.4416 ગ્રામ. હવે તમે કોઈ દી એવું બોલો 3845 ગ્રામ એવું બોલો, કિલોમાં બોલીએ આપણે. કેમાં બોલીએ? 1000 કિલોમાં ફેરવો હોય તો ભાંગ્યા કેટલા કરવા પડે? 1000. 1000 ને ભાંગ્યા 1000 કરું, એના છેદમાં 1000, એટલે આ થઈ ગયું કેજી. 3 0 છે એટલે 3 આંકડાની આગળ પોઈન્ટ, એટલે આ 3 પોઈન્ટ, આ 1 2 3 અહીંયા પોઈન્ટ, 8 4 5 4 4 16, એટલે આપણે એવું કહીએ કે 3.8 કિલો. વાર્તા થઈ ગઈ પૂરી. હવે સમ પૂરો થયો. હા, આ 4 માર્ક્સનો તમને પૂછાય, અથવા 3 માર્ક્સમાં તમને પૂછાય, 2 માર્ક્સમાં તો ન પૂછાય, પણ પૂછાય ખરો. અને બોર્ડની અંદર આ સમ તમને 3 માર્ક્સમાં કમ્પલસરી પૂછાશે. 9મા ધોરણનો સમ 10th સ્ટાન્ડર્ડમાં બેઠો બેઠો આવશે. ચલો ક્લિયર? ફરીથી સમજાવો. 4/3, 22/7, પછી અહીંયા 4.9 હતું, લખવા મળજો બધાય. 49/10, 49/10, 49/10, 77 49, એટલે બેટા આપણે 49 ગુણ્યા 49 કર્યું એટલે 2401, એને ગુણ્યા 7 કર્યું, એને ગુણ્યા 88 કર્યું. આ જવાબ આવ્યો. હવે એને આપણે વજન ગોતવાનું છે, તો 7.8 ગ્રામ આપણને આપેલું જ છે, એટલે 7.8/10. હવે આ બેનો ભાગાકાર કર્યો એટલે 26 આવ્યો, આ બેન ગુણાકાર કર્યો એટલે આ જવાબ આવ્યો. અહીંયા 3 ને 1 4 મીંડા, એટલે 4 મીંડાની આગળ પોઈન્ટ મૂક્યો. આ ગ્રામ હતું, એને કિલોમાં ફેરવવું હતું એટલે છેદમાં 1000 મૂક્યા. ભાઈ માહિતીનો સ્તંભાલેખ દોરો. સ્તંભાલેખ બધાને દોરતા આવડે એટલે આ સમ કેમાં? હોમવર્ક. સ્તંભાલેખ ખબર પડે ને? તો આના માટે પહેલા હું એક્સાઈ ગોતી દઉં, પછી હોમવર્કમાં કરે રાખજો. હાલો, પહેલા જુઓ ગુણ. ગુણ એટલે કે આપણને આપ્યા છે માર્ક્સ, બરાબર, જેને ગુજરાતીમાં કહેવાય ગુંગા. એલા ગુંગા હું ગુણ. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. એક્સાઈ. એક્સાઈ એટલે કે મધ્ય કિંમત, મિડ વેલ્યુ. એક્સાઈ એના છેદમાં, ખાલી 2 બેનને આવડે છે, બાકી બધા ઘૂઘરા છે કે હે ક્યાં. હાલો કરાવી દો, ભૂત જેવા આઈ નથી આવડતું. હાલો, મધ્ય કિંમત. એક્સાઈ કેમ આવે? 0 + 10 એટલે 10. 10 ના અડધા કેટલા થાય? 5. હવે બધાયનું ગોતવા ન જોઈએ, બધા વચ્ચે ગેપ ફરકો છે ને, 20 નો ગેપ છે. કેટલાનો ગેપ છે? કોમેન્ટમાં લખો. 20 નો છે ને? કેટલાનો છે? 10 તો 10 એડ કરવાના. 5 માં નાખો 10 એટલે 15, એમાં 10 નાખો એટલે 25, એમાં 10 નાખો 35, 45, 55. અને આ જે છે આવૃત્તિ કહેવાય, ફ્રીક્વન્સી. એમનેમ 2 7 8 7 8 9. હવે મસ્ત મજાનો ગ્રાફ દોરવાનો. ગ્રાફ કેમ દોરવાનો? તો કે એક લીટો તાણવાનો ઊભો, બીજો લીટો તાણવાનો આડો. હવે આ જે એક્સાઈ ગોતું, એક્સાઈ એ આપણે અહીંયા લખવાનું. કેટલું એક્સાઈ છે? 5 15 25 35 45 55. અને એમ ન કરવું હોય તો તમે આમે કરી શકો કે ભાઈ આપણને વર્ગ આપ્યું છે ને, કેટલું વર્ગ આપ્યું? 0 થી 10. તો અહીંયા તમે લખી શકો 0 થી 10. પછી ઘણી બધી સ્કૂલમાં અલગ અલગ રીતે કરાવે. 10 થી 20, પછી અહીંયા કરો 20 થી 30, પછી કરો તમે 30 થી 40, પછી 40 થી 50. બરાબર? તમારી સ્કૂલમાં આમ કરાવે તો આમ કરવાનું. અને અહીંયા 50 થી 60. ડન છે? અને જો તમારી સ્કૂલમાં અહીંયા એમ લખાવે, આવડું આ એક્સાઈ લખાવે 5 15 25 35 45 55, તો તમારી સ્કૂલમાં કર્યું એમ કરવાનું. નકે એમ ખોટો પાડશે, કારણ કે પેપર તો તમારે નિહાળવાળા ટીચરને ચેક કરવાનું છે, એટલે એ જેમ કરાવે એમ જ કરવાનું. જો અહીંયા લખાયું હોય તમને 5 15 25 35 45 ને 55, આ 2 વસ્તુ સાચી પડે. ગમે એ કરો, કાંઈ વાંધો નથી. હવે આવૃત્તિ. આવૃત્તિ આપણને કેટલું આપ્યું છે? 2 7 8 7 8 3. તો સૌથી નાનું કોણ છે? 2. તો આપણે એક નો ગેપ રાખીએ. 1 2 3 4 5 6 7 અને 8. બરાબર ને? ઓય અહીંયા લગી 8. હાલો, હવે જુઓ જરા, અહીંયા પ્રમાણમાં લખવાનું વિદ્યાર્થીઓની સંખ્યા. તો કે એક ખાના બરાબર એક વિદ્યાર્થી છે ને, ત્યાં લખવાનું 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 1 સ્ટુડન્ટ. બરાબર? 1 સેમી બરાબર 1 વિદ્યાર્થી. આ નો લખો તો આનો માર્ક્સ કપાય. હાલો, હવે આપણને પેલામાં કેટલો વિદ્યાર્થી આપ્યો? 2 7 8 7. હાલો, પેલા 2 આપ્યું ને, આ 2, પછી હું આપ્યું 7. એ બાપા,
હાલો 2 7 પછી શું હતું 8 8 ક્યાં છે અહીંયા છે ને ધૂમ આને સ્તંભાલેખ કહેવાય હા કે ના આ તમારું ડાચું જોઈને મેં કરાવ્યું કારણ કે અડધા લોકો છે ને આમ બાવા ગોતતા હતા કે હાલો આ કરવાનું છે કેમ પછી શું છે 7 7 ક્યાં આવશે અહીંયા બરાબર છે ને છોકરાઓ આને કેવો આલેખ કહેવાય સ્તંભાલેખ સ્તંભાલેખને ઇંગ્લિશમાં શું કહેવાય બાર ગ્રાફ 7 7 પછી શું છે 8 અને 3 હવે આ આવડે હાથે કરતા કે હજી નો આવડે હવે એક્ઝામ ની અંદર 2 માર્ક પૂરા આવવા જોવે પાસ થાવો એટલે હાવ હેલું છે 9મા ધોરણમાં ફેલ થવું અઘરું છે બોલો એટલું હેલું આવે લ્યો આ ગ્રાફ દોરાઈ ગયો 2 માર્ક્સ આવી ગયા અહીંયા 8 લખી નાખો સોરી ભૂલમાં લખાઈ ગયો ચલો ડન કોઈ Painted Painless Learning.